અવડી તો મોટી ત્રાસદી થઈ ગઈ. આટલી મોટી ઘટના ખરેખર તો સરકારે ખરેખર તો જે પહેલી ઇન્ફોર્મેશન આપી, ફર્સ્ટ ઇન્ફોર્મેશન, જેવું એને પ્લેન પડતા જોયું, એની સાથે જે ઇન્ફોર્મેશન આપનાર 108 ના જે સુપરવાઇઝર છે, ઇમરજન્સી સર્વિસના 108 જે એમ્બ્યુલન્સ સેવા જે છે એના સુપરવાઇઝર સતિન્દરસિંહ સંધુએ પહેલો ફોન કર્યો હતો કે આ કઈ કોઈ મોટી ઘટના બની છે અને મોટા ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે, હું ત્યાં તાત્કાલિક પહોંચું છું. અને એના કંટ્રોલ રૂમને જાણ કરી અને એના કંટ્રોલ રૂમે તમામ બીજાને જાણ કરી. તો એ ઘટના સ્થળે પહોંચનાર આ જે છે સતિન્દરસિંહ એ હતા. તો એમણે આ જે વિશ્વાસ છે, જે પ્લેનમાંથી બચી ગયા છે, એને બહાર નીકળતા જોયા, એને આશ્વાસન આપ્યું તમે ગભરાવો નહીં, એ લઈ ગયા એમ્બ્યુલન્સ સુધી, એમ્બ્યુલન્સમાં એને બેસાડીને જે ડ્રાઈવરને કહ્યું કે તાત્કાલિક આમને હોસ્પિટલ પહોંચાડો. તો પહેલા વ્યક્તિ જે ઓપરેશન કરનાર હતા એ આરોગ્ય વિભાગના હતા. આરોગ્ય વિભાગની સાથે કામ કરતી ખાનગી કંપની કે જેને સરકારે જવાબદારી આપી છે. તો આ હતા. તો સરકારે ખરેખર તો એમનું સન્માન કરવું જોઈએ, એમના નામ સાથે કહેવું જોઈએ કે એમને સૌથી પહેલા એલર્ટ કરવામાં આવ્યા હતા. બીજું હિમાંશુભાઈ, આપણા દર્શકોને વિનંતી કરીએ કે ગઈકાલે ઘણા બધા દર્શકોએ આપને એની કોમેન્ટ કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન માંગી હતી, ઘણી બધી ઇન્ફોર્મેશન એમના તરફથી આપી હતી, એના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તો આજે પણ ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે. તો એ દર્શકોને વિનંતી છે કે તમે આમાં અમારી જે યુટ્યુબ ચેનલ છે, ફેસબુક કે તમે જ્યાં જોતા હો ત્યાં તમે કોમેન્ટ ચોક્કસપણે કરો અને અમને કહો કે તમે આ બાબતમાં શું જાણો છો, તમારે શું જાણવું છે અને તમારા વિચારો શું છે. આ જે સરકાર અને આખી જે પ્રક્રિયા થઈ રહી છે એમાં જસ તો ખરેખર તો પ્રજાને આપવો જોઈએ. સૌથી પહેલી પહોંચનાર તો સામાન્ય લોકો ત્યાં બચાવમાં કામગીરી કરવા હતા. તો તમે શું માનો છો એ અમને ચોક્કસપણે કોમેન્ટ કરો કે જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમે શું વિચારી રહ્યા છો, તમારે પાસે શું ઇન્ફોર્મેશન જોઈએ. તો આ દર્શકોને વિનંતી છે કે તે અમને કોમેન્ટ કરીને કે. જી હિમાંશુભાઈ. એટલે તમામ પ્રકારની સમાજ સેવી સંસ્થાઓના લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ એમરીના કે જીવી કે એમરીના 108 ના જે પહોંચ્યા હતા ને એક જીવ જે બચ્યો છે એના માટે ચોક્કસ એનું સન્માન થવું જોઈએ. એને જસ અબજસ તો તમે ભૂલી જાવ, એનું સન્માન થવું જોઈએ. અને આજે દુનિયાની કોઈ પણ ઘટના લઈ લ્યો, 9/11 લઈ લ્યો કે 26/11 લઈ લ્યો, આ બધી જગ્યાએ જે લોકો આ સેવા આપતા હતા એ શું જસ માટે કરતા હતા? આ તો આ એકદમ બાલી હરકત છે. આવું કોઈ નેતાએ જેને કીધું હતું કે અમારા કાર્યકર્તા લાશ કાઢી, આ બધા બેઝિકલી. અને હવે શું થયું છે, બહુ ફ્રેન્કલી તમને કહું, પબ્લિક સમજી ગઈ છે કે આ હોય કે ન હોય કાંઈ ફેર પડતો નથી. અને આ બધા એવા ખટસવાદિયા તત્વો છે કે એ તરત પહોંચી જાય છે કે અમે કર્યું. એલા ભાઈ તમે કર્યું, રાખો ને તમારી પાસે. જ્યારે તૂટે છે ત્યારે તમારો કોઈ નેતા જવાબદારી લેવા તૈયાર છે? એક જ સ્ટેટમેન્ટ આવે, કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે અને ચમરબંધીઓ ખુલ્લેઆમ ફરે છે. તમારા એક નેતા કાંઈ પણ કરી શકે છે. આ તો પરિસ્થિતિ એવી છે કે આ દેશમાં, આ દેશ ફેટાલિસ્ટ લોકોનો દેશ છે. એટલે આ દેશ એવું માને છે કે મારું સારું થઈ રહ્યું છે તો મારા સારા કર્મો, ને સામેવાળાનું સારું થઈ રહ્યું છે તો સામેવાળાના સારા કર્મો. એટલે ગમે એવી પરિસ્થિતિમાં એક માણસાઈને જીવંત રાખતો આ દેશ છે. માણસાઈ મહત્વની છે. માણસાઈને જીવંત રાખતો આ દેશ હોવાને કારણે લોકો તરત ગમે એવી પરિસ્થિતિમાં, તમે મુંબઈમાં જોયું હશે, મુંબઈમાં જયારે ટ્રેન બ્લાસ્ટ થયા છે કે બીજું ત્રીજું થયું છે, માનવ ચેન આખી બની જાય, તરત એ લોકો મદદ કરવાની ચાલુ કરી દે. અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટરે જેવી રજૂઆત કરી મીડિયાને કે ભાઈ તમે અમને ગ્રીન ચેનલ માટે રસ્તો કરવા દો, અત્યારે અમારે ડેડ બોડીઝ કે કોપ્સ લઈ જવાના છે, તો મીડિયાએ એટલું કોઓપરેટ કર્યું. તો મીડિયા વાળા એમ કે જસ લે કે ના અમે ગ્રીન ચેનલ માટે કોઓપરેટ કર્યું પોલીસને, ત્યારે આ બધું થયું. એવો મીડિયા વાળા જસ લેવા જશે? શું વાહિયાત વાતો છે આ બધી જસ અબજસની. પોઈન્ટ એ છે કે વાત સાચી છે કે એ ન હોવું જોઈએ. કારણ કે ખરેખર સરકારે તો જે લોકોને બચાવવા માટે તાત્કાલિક જે દોડી ગયા હતા, માનો કે આ 108 ના જે ચિરાગ સંતોખી છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા, એમ્બ્યુલન્સ લઈને પહોંચી ગયા હતા. એની સાથે કેટલાક ડોક્ટર પણ હતા અને બીજા એમની સાથે હતા ચિંતન વણકર આ છે, અને પાયલોટ જે છે એટલે કે 108 ના પાયલોટ ધર્મેન્દ્ર પટેલ. તો આવા લોકો જે ઘટના સ્થળે, તો આ 4 લોકો પહેલી વખત ત્યાં હાજર થઈ ગયા હતા. પણ દિલીપભાઈ આ બહુ સ્પષ્ટ વાત છે કે તમને ને મને ખબર પડે એક પત્રકાર તરીકે, આપણે ઘટના સ્થળે જ હાજર હોય. અને જસ લેવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તમને તો ખબર જ છે, તમે તો ગાંધીનગર રિપોર્ટ કર્યું છે
એક જમાનામાં આ સરકારે સિંહની વસ્તી વધી તો એની આખી પ્રેસ રિલીઝ બદલવી પડી હતી, તમને ખ્યાલ હોય તો, કે એમાં સરકાર એમ કે પછી એ શબ્દોની જે માયાજાળ હતી એમાં કેવું પડ્યું કે આમાં સરકાર જસ નો લઈ શકે, એટલે પછી છતાંય સરકાર એમાં શબ્દોની ફેરફાર કરીને જસ લેવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે એ શબ્દોથી એવું ક્યાં ફલિત થતું હતું કે સિંહોની વસ્તી એમ કે સરકારને કારણે વધી છે. હવે આવા તો જસ લેવા વયા જાય છે. તમે ત્યારે રિપોર્ટ કરતા ગાંધીનગર, મને ખબર છે, અને ઈ પ્રેસ રિલીઝ બદલવી પડી હતી, તમને ખ્યાલ હોય તો સરકારે. જયનારાયણભાઈ ત્યારે આઈ થિંક પ્રવક્તા હતા, અને ઈ પ્રેસ રિલીઝ આખી બદલવી પડી હતી. શબ્દોની આખી જે ઓલી હતી એમાં બહુ જુદું ફલિત થતું હતું. એટલે આમાં શું છે, પછી તમને ખ્યાલ હોય તો ઓલો કોન્ટ્રાસેપ્ટિવ માટે ગુજરાત સમાચારે એક આર્ટિકલ લખ્યો હતો કે ત્યારે સીએમ નો ફોટો ને સીએમ ની સિગ્નેચર વાળા એમ કે ઓલા પેકેટ્સ વાયરલ થયા હતા. વાયરલ તો એ જમાનામાં વાયરલ તો ન થતું, પણ ઓલા ફોટા છપાણા હતા કે ભાઈ આ ગવર્મેન્ટના જે કોન્ટ્રાસેપ્ટિવ નો સ્ટોક આવે એના ઉપર ફોટા અને સહી ને એવું બધું. એટલે ત્યારે પછી ગુજરાત સમાચારે હેડિંગ બનાવ્યું હતું કે આ ક્યાં ક્યાં પહોંચશે હજી, એમ ટૂંકમાં. એટલે આ જસ લેવાની વાત છે ને, ક્યાંય બાકી નથી રાખતા. જ્યાં જગ્યા મળે ત્યાં જસ લઈ લેવાનું. તમે આ જે ફોટોગ્રાફ છે, ANI નો ફોટોગ્રાફર ને ઈ જે ફોટોગ્રાફ કેટલો ક્રિટિસાઇઝ થયો છે, તમે સમજો કે એ બહુ ભયંકર રીતે ક્રિટિસાઇઝ થયો છે. અને આ કોઈ ટ્રોલ્સ કે એવું નથી, આ પબ્લિક હવે કહી રહી છે કે તમે હદ કરો છો. કહેવાનો પોઈન્ટ, જસ લેવાની એક લિમિટ હોય, અને આમાં જસ અબજસ ન હોય. આમાં તો જે માનવીયતા, જે લોકોએ માનવતા દાખવી, બધા ત્યાં હાજર હતા, જે લોકો ત્યાં ડરી ગયા અને ભાગ્યા નહીં ને ઉભા રહ્યા ને બધાને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, જે કોઈને કોઈ ડરી ગયો હોય તો એને બિચારાને ત્યાંથી દૂર કર્યું, જે કઈ કર્યું એ બધાએ એક પ્રકારે તમે જુઓ, હોસ્ટેલમાં જે લોકો હતા ફસાયેલા એને જે એકબીજાને મદદ કરી. એમાં પછી હું બધા જસ લેવા જાય ને કે ઓહો આને મેં મદદ કરી, ઓલાને મેં મદદ કરી. એટલે આ તો નાર્સિઝમ, આ એક પ્રકારનું જે નાર્સિસ્ટ, એક મિનિટ, આ એક પ્રકારની જે નાર્સિસ્ટ વિચારધારા હોય ને કે હું છું તો આખું વિશ્વ છે, આ ઈ પ્રકારની નાર્સિસ્ટ વિચારધારા. અને અમે છીએ તો આ બધું કામ થાય છે. એટલે ભાઈ તમે નહોતા તે દી આ દેશ હાલ્યો છે, અને તમે નહીં હો તે દી આ દેશ હાલવાનો છે. આ દેશ એના માણસોની તાકાતથી 140 કરોડની જે પ્રજા જેને તમે અત્યારે પાંગડી બનાવી રહ્યા છો, ઈ પાંગડી પ્રજા ટૂંકમાં ધસડાતા કચડાતા ગમે એમ રીતે આ દેશ ટકી રહે એના માટે પ્રયત્નશીલ છે. બાકી તમને જસ લેવાનો કોઈ અધિકાર ક્યાંય છે જ નહીં. તમે રસ્તાઓ બનાવ્યા એ તૂટી રહ્યા છે, તમે કોરિડોરો બનાવી તૂટી રહી છે, તમે પુલો બનાવ્યા એ તૂટી રહ્યા છે. તમે જસ ન્યા લ્યો ને ભાઈ, કે અમે કર્યું છે, ત્યાં જસ લ્યો. અને જસ સરકાર લે છે એટલું જ નહીં, વડાપ્રધાને પોતે પણ કહ્યું હતું, ને અમિત શાહે તો જે મિટિંગ બોલાવી હતી, મિટિંગમાં કહ્યું હતું, બેઠકમાં આના સંદર્ભમાં, અને સીએમ પોતે પણ હાજર હતા, ત્યારે પણ એમણે કહ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રનું જે સંકલન અને ત્વરિત કામગીરીની સરાહના એમણે બધાની વચ્ચે કરી હતી કે બહુ સારામાં સારું કામ કર્યું છે આના નામ સાથે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર. તો એ સરકારનું જ વિભાગ થયું. પરંતુ એની સામે આપણે જોઈએ તો બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં જે ફાયર સર્વિસ આવે છે, તો ફાયર સર્વિસમાં એવું કહેવામાં આવે કે 3જી મિનિટે ત્યાં પહોંચી ગઈ હતી. 3જી મિનિટે એરપોર્ટની બાજુમાં જે વિમાન તૂટી પડ્યું હતું ત્યાં પહોંચી ગઈ હતી, એવો દાવો કરવામાં આવે છે. તો ખરેખર તો હિમાંશુભાઈ, અહીંયા આ જે ફાયર સ્ટેશન છે એ 2 ફાયર સ્ટેશન લાગુ પડે છે. એક તો નરોડાનું ફાયર સ્ટેશન છે કે ત્યાંથી ગાડી જઈ શકે છે ફાઇટિંગ માટે અને ફાયર બુઝાવવા માટેની ત્યાંની કાર જઈ શકે છે. અને બીજી એના નજીકનું એક બીજું છે, એ બંને સ્ટેશનો ત્યાં પહોંચવા માટે એને ઓછામાં ઓછી જો ટ્રાફિક ના હોય તો 12 મિનિટ થાય. તો હવે આ 3 મિનિટમાં કઈ રીતે પહોંચી? તો એનો મતલબ કે સરકાર પોતે પણ આ પ્રકારે ગેરમાર્ગે દોરી રહી છે. તો સરકાર પોતે જો ગેરમાર્ગે દોરતી હોય કે શાહપુર અને અહીંથી જે એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર જે પહોંચી ગયા હતા 3જા મિનિટે, એ શક્ય જ નથી. કઈ રીતે? સિવાય કે ત્યાંથી કોઈ ફાયર ફાઈટર પસાર થતું હોય અને એ પહોંચી ગયું હોય તો જ શક્ય છે, બાકી કોઈ સંજોગોમાં. અને માનો કે પહોંચ્યું હોય તો એક જ પહોંચ્યું હોય. તો આ જે પરિસ્થિતિ છે, તો લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને આખે સરકારી તંત્ર પણ પ્રજાને આ રીતે ગેરમાર્ગે દોરી રહ્યું છે. આ તો કઈ રીતે, શું કયું તંત્ર છે આ હિમાંશુભાઈ? એમાં છે ને, એમાં દિલીપભાઈ એવી વાત આવે છે
મેં ત્યાં ફાયરમાં પણ તપાસ કરી હતી. બ્રિગેડ કોલ આપવામાં આવ્યો હતો અને પહેલા જયારે આ ઘટના થઈ ત્યારે મારો જે અનુભવ છે એ પ્રમાણે હું બે જગ્યાએ તમારી વાત સાચી છે, પણ એ બ્રિગેડ કોલ આપવા માટે જાણ કોણે કરી? 108 કરી, અને 108 ત્યાં પહોંચી ગયું કે ભાઈ મોટી ઘટના છે, તાત્કાલિક એને કંટ્રોલ રૂમને જાણ કરી, પછી બ્રિગેડ કોલ આ દરેકને એને જાણ કરી હતી અને પછી ફાયર બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. પણ મૂળ સવાલ આવે છે ત્યાં પહોંચવામાં ઓછામાં ઓછું 12 થી 13 મિનિટ થાય જો ટ્રાફિક ન હોય તો, પરંતુ 3જી મિનિટે કઈ રીતે પહોંચી ગઈ ત્યાં?